બોટાદમાં જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે। ગઢડાના રણિયાલા ગામથી મોટી કુંડળી વચ્ચેના રસ્તા પર બનાવેલા 8 થી 10 નાળા અને કોઝવે પર મસમોટા ગાબડા પડી ગયા છે। સ્થાનિકોનો આરોપ છે કે યોગ્ય મટીરીયલ વાપર્યું નથી, ફક્ત ને ફક્ત માટી નાખી અને પથ્થર પાથરીને કામગીરી પૂરી દેવામાં આવી છે। આ નબળી કામગીરીના લીધે સ્થાનિકોમાં ભારે રોષ છે। સ્થાનિકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નાળા ફરીથી બનાવવામાં આવે, કેમ કે અહીંથી પસાર થતા નાગરિકોને ડર રહે છે કે નાળું તૂટી જશે તો મોટી દુર્ઘટના સર્જાશે। 10-15 ગામનો રસ્તો છે અને ખેડૂતો માટે જવા માટેનો રસ્તો છે, પણ હાલ જે નાળા બનાવ્યા છે, જ્યારે નાળા નતા ત્યારે સારી પોઝિશન હતી, એવી નાળાની પોઝિશન કરી નાખી છે અને રસ્તાની પોઝિશન કરી નાખી અને આની અંદર 100% ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે। કામ હાવ બોગસ થયું છે। હજી મહિનો કામ થયા પણ નાળા બધા તૂટી ગયેલ છે। કામ હાવ બોગસ થયેલ છે। અહીંયા પણ એક આ બધા ખાડા પીડ્યા હતા બુરવામાં આવ્યા છે। હા, ખાડા પીડા અહીંયા બુરવામાં આવ્યા છે। તમે જોવો એ દેખાડો, ખાડા કરીને એને પૂરી દીધેલ છે, સરિયાવત દેખાઈ ગયા છે। પહેલા જ વરસાદે આ તૂટી ગયેલ છે નાળા। ભારે વરસાદને પગલે બોટાદ જિલ્લાના નાગલપર ગામે ખેતરમાં પાણી ભરાઈ જતા કપાસ, મગફળી, મરચી અને તુવેર સહિતના પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, તો ખેડૂતોની જમીન પણ ધોવાઈ જતા બંજર બની ગઈ। જમીનની સાથે સાથે ખેતરના પાણા પણ ધોવાઈ જતા ખાડા પડી ગયા। જમીનની હાલત બગડી જતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। આફતરૂપી વરસાદથી ડ્રીપ ઇરિગેશન અને તાર ફેન્સિંગને નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતો સરકાર સમક્ષ વળતરની આશા રાખી રહ્યા છે। એટલે ખેતીના પાકમાં અને ઉપરવાસથી પાણી વધારે આવવાથી અમારે જમીનો હાવ ધોવાણ થઈ ગઈ છે। અત્યારે હવે જમીનોમાં અમારે કોઈ જાતનું લેવાનું નથી રહ્યું, બરાબર। કપાસ, મગફળી, મરચી તમામ નષ્ટ થઈ ગયું છે। આ જો સરકાર વહેલી તકે જો આ સહાય આપે તો અમે કંઈક થોડુંક આમાંથી આડોળું કંઈક લઈ શકીએ। પાણી બધા ભરાણા એટલે એ જમીનોમાં ગયા, જમીનોમાં અત્યારે ઉપરની ફળદ્રુપ માટી બધી વહી ગઈ છે। જમીનોના ખેડૂતોને અત્યારે રોવાનો જ વારો છે। બહારથી માટી પુરાણ માટે લાવવી ક્યાંથી એ મોટો પ્રશ્ન છે। પાકમાં પણ નુકસાન છે। અત્યારે તો કપાસના વાવેતર વધારે છે, બીજા મગફળીના અમુક વાવેતર કરેલા હતા અને અમુક વાવેતર હજી બાકી છે।